નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. અંકલેશ્વરની પાનોલી જેડીસીમાં આવેલ ઇન્ફિનિટી કંપની કે જ્યાંથી 2400 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું તે કંપની ફરી કેવી રીતે શરૂ થઈ એ અંગે ભરૂચ જિલ્લા પોલીસ તપાસ બાદ હકીકત સામે આવી છે. પાનોલી જેડીસીમાં ઓગસ્ટ 2022માં એનસીબી અને ભરૂચ એસઓજી દ્વારા કંપનીમાં અલગ અલગ 2 ગુનાઓ નોંધ્યા હતા. એનસીબી દ્વારા ₹700 કરોડ અને એસઓજી દ્વારા 1382 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં ધી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટાન્સીસ એક્ટ તથા સ્પેશિયલ એનડીપીએસ કેસ મુજબ ગુના દાખલ. અંકલેશ્વરની પાનોલી જેઆઈડીસીમાં આવેલ ઇન્ફિનિટી કંપની કે જ્યાંથી 2400 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું તે કંપની ફરી કેવી રીતે શરૂ થઈ એ અંગે ભરૂચ જિલ્લા પોલીસ તપાસ બાદ હકીકત સામે આવી છે. પાનોલી જેઆઈડીસીમાં ઓગસ્ટ 2022માં એનસીબી અને ભરૂચ એસઓજી દ્વારા કંપનીમાં અલગ અલગ 2 ગુનાઓ નોંધ્યા હતા. પાનોલીની કંપનીમાં ડ્રગ્સના ઉત્પાદનના આ ગુનામાં અંકલેશ્વરના ચિંતન રાજુભાઈ પાનસેરિયા, જયંત જીતેન્દ્ર કુમાર તિવારી, સુરતના હરેશ ભીમજીભાઈ વાલાણી, ભરૂચના રામેન્દ્ર કુમાર, ગિરિરાજ કિશોર દીક્ષિત અને મુંબઈના પ્રેમપ્રકાશ પારસનાથ સિંઘની ધરપકડ કરાઈ હતી. હાલ તમામ આરોપીઓ જેલમાં છે અને મુંબઈ સ્પેશિયલ કોર્ટ ખાતે તેનો કેસ ચાલુ છે. પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર.